વીજળાઈની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ છે। અમદાવાદથી લાકડિયા વચ્ચે થાય છે વીજળાઈની કામગીરી। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં 45 ગામોના ખેડૂતો એકઠા થયા। ખેડૂતોને પૂરતું વળતર ન આપ્યું હોવાનો આરોપ છે। ખેતરોમાં નુકસાન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે। ખેડૂતોને કેટલું વળતર અપાશે તેની પણ કંપનીએ વિગતો ન આપી। વળતર જાહેર કરી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખેતરોમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ રેસા સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે એમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોની પરમિશન વગર ખેતરમાં પ્રવેશી જાય છે અને એના પાકને નુકસાન કરે છે। એ બાબતની અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને મોરબી જિલ્લાના જે કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલ છે એ ઓર્ડરને અમે અહીંયા ચેલેન્જ કરવા માગીએ છીએ અને એ પ્રમાણેનું અમને વળતર મળે એ બાબતની રજૂઆત કરવા આવ્યા છે। મોરબી જિલ્લાની અંદર ચોરસ મીટરે 1003 રૂપિયા અને બિન પિયતમાં 898 રૂપિયાના જે વળતર નક્કી કરેલા છે એ પ્રમાણે અમારા જે ધાંગધ્રા તાલુકા, પાટડી તાલુકા અને દસાડા એ બધા જે ખેડૂત છે એ તમામને તમામ આ પ્રમાણે વળતર મળે। કારણ કે એક જે મોરબી જિલ્લાની અંદર જે ખરેખર જે આ હુકમ કર્યો છે કલેક્ટર સાહેબે અને અમારે જે એના કરતાં ઓછું વળતર મળે એ અમારા માટે ખરેખર અન્યાય। સમાચાર